અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. દેશભરમાં આજથી નવા જીએસટીના દર લાગુ થઈ રહ્યા છે. જરૂરિયાતની વસ્તુઓ પર હવે માત્ર 2 જીએસટી સ્લેબ લાગુ રહેશે. ટેક્સ સિસ્ટમને સરળ બનાવવા નવું માળખું તૈયાર. ચીઝ, ઘી, સાબુ, શેમ્પૂ, કાર અને એસીના ભાવમાં ઘટાડો થયો છે. તો જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં લેવાયો હતો નિર્ણય. આજથી માત્ર 5% અને 18%નો સ્લેબ લાગુ થશે. તમાકુ, પાન મસાલા સહિત લક્ઝરી વસ્તુઓ પર 40% ટેક્સ લાગુ થશે. 3 સપ્ટેમ્બરના રોજ મળેલી જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં જીએસટી રિફોર્મ અંગે ચર્ચા થઈ હતી. અગાઉ જીએસટી પર કુલ 4 ટેક્સ સ્લેબ લાગુ હતા: 5%, 12%, 18% અને 28%. પરંતુ જીએસટી રિફોર્મ બાદ 12% અને 28%ના સ્લેબને ખતમ કરવાનો નિર્ણય લેવાયો હતો. હવે માત્ર 5% અને 18% જીએસટી સ્લેબ અમલમાં રહેશે અને આ નવો સ્લેબ આજથી જ લાગુ થયો છે. દિવાળી પહેલા જ કેન્દ્ર સરકારે સામાન્ય પ્રજાને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન મોદીએ પણ જણાવ્યું છે કે આ જીએસટી રિફોર્મનો લાભ સમાજના તમામ વર્ગને મળશે. મનાઈ રહ્યું છે કે આ નવા ટેક્સ સ્લેબથી ટેક્સની ગૂંચવણો પણ ખતમ થશે. તો આજથી રોજિંદી જરૂરિયાતની અનેક વસ્તુઓની કિંમત ઘટી છે. સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, બિસ્કિટ અને જ્યુસ જેવી વસ્તુઓ હવે પહેલાં કરતાં ઓછી કિંમતે મળશે. ઘર માટે જરૂરી ઉપકરણો જેવા કે એસી, ફ્રીજ, ડિશવોશર અને મોટા ટેલિવિઝન પણ આજથી સસ્તા થયા છે, કારણ કે તેના પરનો સ્લેબ પણ 28%થી ઘટીને 18% કરી દેવાયું છે. તો સલોન, સ્પા, જીમ અને યોગા જેવી સેવાઓ પર હવે 18%ના બદલે માત્ર 5% જીએસટી ચૂકવવાનું રહેશે. ઓટોમોબાઈલ સેક્ટરને પણ નવા જીએસટીના દરોથી રાહત મળી છે. નાની કાર અને તેના એન્જિન 1200 સીસીથી ઓછા છે, જે તેના પરનો ટેક્સ 28%થી ઘટાડીને 18% કરી દેવાયું છે. તો 350 સીસીથી ઓછા બાઇક અને સ્કૂટરને પણ 18%માં આવરી લેવાયા છે, જેને પગલે તેની કિંમત સસ્તી થશે અને ગ્રાહકોને તેનો સીધો જ લાભ મળશે. હવે વાત કરીએ કે શું સસ્તું થશે. સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ આ બધું સસ્તું થશે, કારણ કે 18%માંથી 5% તેનો જીએસટી કરી દેવાયો છે. ઘી, માખણ અને પનીર તે પણ 12%માંથી 5% ટેક્સ કરાયો છે. રોટલી, પરોઠા, પિઝા, બ્રેડ કે જે 5%માંથી 0% જીએસટી, એટલે કે આ બધી વસ્તુઓ પર કોઈ જ ટેક્સ નહીં લાગે. પેકેજિંગવાળા નાસ્તા કે જે 18%માંથી 5% જીએસટી કરાયો છે. ડ્રાયફ્રૂટ્સ પર પણ હવે 12% નહીં પરંતુ 5% જ જીએસટી લાગશે. કોફીમાં 18માંથી હવે 5% જીએસટી કરાયો છે. તમામ રસોઈના વાસણો 12%માંથી 5%. વાસણોની વાત કરીએ તો તે પણ 12%માંથી 5% જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. બાળકોની બોટલ અને ડાયપરમાં પણ 12માંથી હવે 5% જીએસટી લાગશે. અને હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે કઈ વસ્તુઓ સસ્તી થઈ છે, તેના વિશે વાત કરીશું. તો સામાન સસ્તો થશે અને મોંઘવારી ઓછી થશે. જીએસટી ઘટ્યો છે, તેના લીધે અનેક વસ્તુઓના ભાવની કિંમતો છે તે પણ હવે ઘટવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ત્યારે વપરાશ વધશે અને રોકાણ પણ વધશે, એટલે કે દેશને આનો ઘણો લાભ મળશે. દેશના વેપારીઓને પણ લાભ મળે તેવી આશા રાખવામાં આવી રહી છે. અર્થવ્યવસ્થા મજબૂત બનાવવાની આશા પણ છે, કારણ કે જીએસટી હવે ઓછો કરવામાં આવ્યો છે. તેના કારણે ગ્રાહકોને પણ લાભ થશે, સામાન્ય નાગરિકોને પણ આનો પૂરેપૂરો ફાયદો મળી રહેશે. સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન મળશે, કારણ કે નરેન્દ્ર મોદી દ્વારા પણ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે કે ભારતમાં બનેલી વસ્તુઓ જ ખરીદવામાં આવે. લઘુ અને કુટીર ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપવા માટે આ ખાસ એક મહત્વનું પગલું પણ માનવામાં આવી રહ્યું છે. તો અનેક એવી વસ્તુઓ છે કે જેનો 28%માંથી સીધો જ 18% જીએસટી કરી દેવાયો છે અને તેનો સીધો જ લાભ સામાન્ય જનતાને મળી રહે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH